નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 18 કિમ નામ વ્યક્તિત્વમ કે ખરેખર આ વ્યક્તિત્વ શું છે, કિમ નામ વ્યક્તિત્વમ એટલે કે ખરેખર આ વ્યક્તિત્વ શું છે એ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, પાઠ શરૂ કરતા પહેલાં આપણે પાઠની સ્ટોરી જોઈએ. તો મિત્રો, આ જે પાઠ છે એની અંદર આપણું જે વ્યક્તિત્વ છે એની વાત કરવામાં આવી છે. સર્વ માણસોની એવી ઈચ્છા હોય છે કે મારું વ્યક્તિત્વ મહાન થાય. અત્યારના સમયમાં સમાજમાં પણ વ્યક્તિત્વના નિર્માણ માટે એ માણસો ખાસ પ્રયત્નશીલ હોય છે. વિવિધ ઉપાયોથી અને વિવિધ ક્રિયાઓથી તે પોતાનું વ્યક્તિત્વ વિકસાવવા માટે પ્રયત્નશીલ હોય છે. પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે તે એક મહાન પ્રશ્ન છે. આ પ્રશ્નનો સર્વસંમત ઉત્તર સંભવિત નથી. વાસ્તવમાં માનવીના વ્યક્તિત્વનું સ્વરૂપ વિભિન્ન છે, એટલે કે જુદું જુદું છે. છતાં પણ જ્યાં સુધી આપણે વ્યક્તિત્વના સ્વરૂપને જ જાણતા નથી ત્યાં સુધી ખરેખર વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન કેવી રીતે શક્ય થશે? સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ કવિ ભર્તૃહરિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકોની રચના કરી છે. તેમાં નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે, જેમ કે વિપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવા માટેની અભિરુચિ, જ્ઞાન પ્રાપ્તિનું વ્યસન. મહાત્માઓએ આ સ્વાભાવિક રીતે સિદ્ધ થયેલા હોય છે. આ ગુણો જે મહાન પુરુષો હોય એની અંદર જોવા મળતા હોય. આ શ્લોકમાં કવિએ મહાત્માઓનું સ્વભાવ સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કરેલ છે અને તે આ પ્રમાણે છે કે જીવનમાં પ્રત્યેક માણસને આપત્તિ અને ઉન્નતિનો સામનો કરવાનો રહે છે. તો એવા સમયે આપત્તિમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ અને ઉન્નતિમાં ક્ષમા એટલે કે બધાને માફ કરી દેવાની ભાવના રાખવી જોઈએ. કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારે સભામાં કે યુદ્ધમાં રહેવાનું હોય છે. તેમાં સભામાં વાણીની ચતુરાઈ આચરવાની હોય અને યુદ્ધમાં પોતાનું પરાક્રમ બતાવવાનું હોય છે. મનથી વિચાર કરતા માણસે યશ અને શ્રુતિ એ 2 ગુણ પસંદ કરવાના હોય છે. એમાં યશમાં અભિરુચિ અને જ્ઞાનની આદત રાખવાની હોય છે. પ્રત્યેક માણસના જીવનમાં સમય અનુસાર આ 6 પ્રસંગ આવે જ. આવેલા આ 6 પ્રસંગોમાં માનવ જેવો પ્રયત્ન કરી તેવો એનું વ્યક્તિત્વ ઉપસી આવે, દેખાઈ આવે છે. જે માણસ ઘણા પ્રયત્નથી વિપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્ય વગેરે સ્વરૂપ ધારણ કરી અને પોતાના વ્યવહારનું આચરણ કરે છે, તેનું વ્યક્તિત્વ મહાન હોય છે. જેનું વ્યક્તિત્વ મહાન હોય
તે જ મહાત્મા છે. આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિ માનવીના વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખે છે. આપણે પણ પ્રસંગ ઊભો થાય ત્યારે વ્યવહારનું આચરણ કરતા મહાત્મા થઈએ, આટલું દિશા સૂચન પૂરતું છે. તો મિત્રો, આ પાઠની આપણે સ્ટોરી છે. મિત્રો, હવે આપણે પ્રસ્તાવના જોઈએ. કિમ નામ વ્યક્તિત્વમ, ખરેખર આ વ્યક્તિત્વ શું છે? કિમ નામ વ્યક્તિત્વમ, ખરેખર આ વ્યક્તિત્વ શું છે? સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ અનેક રીતે પ્રસિદ્ધ છે. કેટલાક લોકો ભર્તુહરિ એક નહીં અનેક થયા હોવાનું સ્વીકારે છે. તે પૈકી એક ભર્તુહરિ વૈયાકરણ છે, એટલે કે વ્યાકરણ રચનાર, અને બીજા વૈરાગી છે. વૈયાકરણ ભર્તુહરિની પ્રસિદ્ધિ વાક્યપદીય નામના ગ્રંથને કારણે અને વૈરાગી ભર્તુહરિની પ્રસિદ્ધિ 3 શતકો, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતકના કારણે છે. ગમે તે હોય, પણ એ નક્કી છે કે વૈયાકરણ ભર્તુહરિ કરતા શતકત્રયના રચયિતુ ભર્તુહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. તો મિત્રો, પહેલાં આપ સમજી લઈએ કે સંસ્કૃત સાહિત્યની અંદર ભર્તુહરિ જે છે એ અનેક રીતે પ્રસિદ્ધ છે, જાણીતા છે. કેટલાક લોકો એવું માને છે કે ભર્તુહરિ એક નહીં અનેક થયા હોવાનું સ્વીકારે છે, અને એ પૈકી એક ભર્તુહરિ વૈયાકરણ છે, એટલે કે જેણે વ્યાકરણ લખ્યું તે, અને બીજા વૈરાગી છે, સાધુ સંન્યાસી જેવું જીવન જીવતા હોય તે, જેને સંસારના સુખ દુઃખોનો ત્યાગ કરેલો હોય, ઈશ્વરને આધીન, ઈશ્વરની અંદર પોતાનું મન રાખેલું હોય, એવું જીવન જીવતા હોય એવા વૈરાગી છે. વૈયાકરણ ભર્તુહરિ છે એણે પ્રસિદ્ધ વાક્યપદી નામનો ગ્રંથ લખેલો, અને તેના કારણે એ જાણીતા છે. અને વૈરાગી ભર્તુહરિ એણે પ્રસિદ્ધ 3 શતકો લખેલા છે. એમાં પહેલું નીતિ શતક, બીજું વૈરાગ્ય શતક અને ત્રીજું શૃંગાર શતક. આના કારણે વૈરાગી ભર્તુહરિ ખૂબ જ જાણીતા છે. ગમે તે હોય, પણ એ વાત નક્કી છે કે વૈયાકરણ ભર્તુહરિ કરતા શતકત્રયના રચિતા ભર્તુહરિ, એટલે કે વૈરાગી ભર્તુહરિ, એ લોકોની અંદર વધારે જાણીતા રહેલા છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. પ્રસ્તુત પાઠના આધારે નીતિ શતકનો એક શ્લોક છે. આ શ્લોકમાં ભર્તુહરિએ જે વિચારો રજૂ કર્યા તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવામાં અહીં ઉપક્રમ એટલે કે પ્રયત્ન છે. તો આ પાઠની અંદર નીતિ શતકમાં એક શ્લોક આવે છે, અને આ શ્લોકમાં ભર્તુહરિએ જે વિચારો રજૂ કર્યા તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીં ઉપક્રમ એટલે કે પ્રયત્ન કરવામાં આવેલો છે. પ્રત્યેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા હોય છે. જો કે વ્યક્તિની પોતાની પદની પ્રતિષ્ઠા સંદર્ભે આ 6 પ્રસંગોનો વ્યાપ લાંબો ટૂંકો હોઈ શકે, પણ તે આવતા તો હોય જ છે, એ નક્કી છે. આ 6 અવસર છે વિપત્તિ, અભ્યુદય, સદસ, યુદ્ધમાં સ્થિત, યશસ
કે શ્રુતિનો વિચાર. આ અવસરમાં માણસ ક્રમશઃ ધૈર્ય, ક્ષમાભાવ રાખી, વાકપટુતા અને વિક્રમ એટલે કે પરાક્રમનું પ્રદર્શન કરી, યશમાં રતિ અને શ્રુતિમાં વ્યસન રાખે તો તેનું વ્યક્તિત્વ મહાન બને છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. પાઠગત પદ્યનો છંદ દ્રુત વિલંબિત છે. દરેક માનવ છે એ દરેક મનુષ્યના જીવનની અંદર ક્યારેક ને ક્યારેક 6 પ્રસંગો આવતા જ હોય છે. જો કે દરેક વ્યક્તિએ પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ 6 પ્રસંગોનો વ્યાપ એટલે વિસ્તાર એ લાંબો ટૂંકો હોઈ શકે, ક્યારેક વધારે હોઈ શકે, ક્યારેક નાનો હોઈ શકે, પણ તે પ્રસંગો આવતા તો હોય જ છે, એ વાત નક્કી છે. આ 6 અવસરો છે એમાં વિપત્તિ એટલે કે મુશ્કેલી, અભ્યુદય એટલે કે પ્રગતિ, વિકાસ, સદસ એટલે કે સભા, યુદ્ધ એટલે કે યુદ્ધમાં સ્થિતિ, યશ મેળવવાની અભિરુચિ અને જ્ઞાન, શ્રુતિ એટલે કે જ્ઞાનનો વિચાર. આ અવસરમાં માણસ ક્રમશઃ ધીરજ રાખવી, ક્ષમાનો ભાવ રાખવો, વાણીમાં ચતુરાઈ રાખવી, યુદ્ધમાં પોતાનું પરાક્રમ બતાવવું, યશ મેળવવાની અભિરુચિ રાખવી અને જ્ઞાનનું વ્યસન રાખવું, આવા ગુણો અપનાવશે તો તે વ્યક્તિનું વ્યક્તિત્વ છે એ મહાન બની શકે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરી અને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા માટે પ્રેરણા આપવામાં આવી છે. આ જે પદ્ય છે એનો છંદ દ્રુત વિલંબિત છંદ છે. તો મિત્રો આ આપણે પ્રસ્તાવના જોઈ. તો હવે મિત્રો આપણે પાઠની સમજૂતી જોઈએ. સર્વેશામ, સર્વેશામ એટલે સર્વ, સર્વેશામ એટલે સર્વ અથવા બધા, સર્વેશામ એટલે કે સર્વ અથવા બધા. જનાનામ વત્તા ઇયમ, સંધિ છૂટી પડી, જનાનામ વત્તા ઇયમ. જનાનામ એટલે કે માણસોને અને ઇયમ એટલે આ. જનાનામ ઇયમ એટલે માણસોને આ. જનાનામ ઇયમ એટલે માણસોને આ. કામના, કામના એટલે ઈચ્છા, કામના, કામના એટલે ઈચ્છા, કામના એટલે કે ઈચ્છા. ભવતી એટલે કે હોય છે, ભવતી એટલે કે હોય છે, ભવતી એટલે કે હોય છે. કે યસ્મદિયમ એટલે કે મારું, અસ્મદિયમ કે મારું. યદ અસ્મદિયમ એટલે કે મારું. યત વત્તા અસ્મદિયમ, યદ એટલે કે અને અસ્મદિયમ એટલે મારું. યત એટલે કે અને અસ્મદિયમ એટલે મારું. કે મારું વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ, વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ. મહત એટલે કે મહાન, મહત એટલે કે મહાન, મહત એટલે કે મહાન. સ્યાત એટલે થાય, સ્યાત એટલે થાય. આખી પંક્તિ જોઈ લઈએ. સર્વેશામ જનાનામ ઇયમ કામના ભવતી યત અસ્મદીયમ વ્યક્તિત્વ મહાન સ્યાત. એટલે સર્વ માણસોને આ ઈચ્છા હોય છે કે મારું વ્યક્તિત્વ મહાન થાય. સર્વેશામ જનાનામ ઇયમ કામના ભવતી યત અસ્મદીયમ વ્યક્તિત્વ મહત સ્યાત. એટલે સર્વ માણસોની આ ઈચ્છા હોય છે કે મારું વ્યક્તિત્વ મહાન થાય.
ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ. સાંપ્રતિકે એટલે અત્યારના સમયમાં. સાંપ્રતિકે એટલે અત્યારના સમયમાં. સાંપ્રતિકે એટલે કે અત્યારના સમયમાં. સમાજે એટલે સમાજમાં. સમાજે એટલે કે સમાજમાં. સમાજે એટલે કે સમાજમાં. તું એટલે પણ. તું એટલે પણ. સમાજમાં પણ. સમાજે તું એટલે સમાજમાં પણ. વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વના. વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વના. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વના. નિર્માણાય એટલે નિર્માણ માટે. નિર્માણાય એટલે નિર્માણ માટે. નિર્માણાય એટલે નિર્માણ માટે. જનાહા એટલે લોકો અથવા માણસો. જનાહા એટલે લોકો અથવા માણસો. વિશેષતઃ એટલે કે ખાસ. વિશેષતઃ એટલે કે ખાસ. વિશેષતઃ એટલે કે ખાસ. પ્રયત્નરતાઃ એટલે પ્રયત્નશીલ. પ્રયત્નરતાઃ એટલે પ્રયત્નશીલ. પ્રયત્નરતાઃ એટલે કે પ્રયત્નશીલ. સંતિ એટલે હોય છે. સંતિ એટલે કે હોય છે. આખી પંક્તિનું ભાષાંતર જોઈ લઈએ. સાંપ્રતિકે સમાજે તું વ્યક્તિત્વસ્ય નિર્માણાય જના વિશેષતઃ પ્રયત્નરતા સંતિ. એટલે અત્યારના સમયમાં સમાજમાં પણ વ્યક્તિત્વના નિર્માણ માટે માણસો ખાસ પ્રયત્નશીલ હોય છે. સાંપ્રતિકે સમાજે તું વ્યક્તિત્વસ્ય નિર્માણાય જના વિશેષતઃ પ્રયત્નરતા સંતિ. એટલે કે અત્યારના સમયમાં સમાજમાં પણ વ્યક્તિત્વના નિર્માણ માટે માણસો ખાસ પ્રયત્નશીલ હોય છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. વિવિધેનો એટલે વિવિધ અથવા જુદા જુદા. વિવિધેનો એટલે વિવિધ અથવા જુદા જુદા. ઉપાયેનો એટલે ઉપાયોથી. ઉપાયેનો એટલે ઉપાયોથી. ઉપાયન એટલે ઉપાયોથી. ચ એટલે અની. ચ એટલે અની. વિવિધયા એટલે વિવિધ. વિવિધયા એટલે કે વિવિધ. ક્રિયયા એટલે ક્રિયાઓથી. ક્રિયયા એટલે ક્રિયાઓથી. ક્રિયા એટલે કે ક્રિયાઓથી. તે એટલે કે તે. તે એટલે કે તે. સ્વકીયમ એટલે પોતાનું. સ્વકીયમ એટલે પોતાનું. સ્વકીયમ એટલે કે પોતાનું. વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ. વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ. વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ. વિકાસિતુમ એટલે વિકસાવવા માટે. વિકાસિતુમ એટલે વિકસાવવા માટે. વિકાસિતુમ એટલે કે વિકસાવવા માટે. પ્રયતંતે એટલે પ્રયત્નશીલ હોય છે. પ્રયતંતે એટલે પ્રયત્નશીલ હોય છે. પ્રયતંતી એટલે કે પ્રયત્નશીલ હોય છે. આખું વાક્ય જોઈ લઈએ મિત્રો. વિવિધેન ઉપાયેન વિવિધયા ચ ક્રિયયા તે સ્વયં વ્યક્તિત્વમ વિકાસિતુમ પ્રયતંતી. એટલે કે વિવિધ ઉપાયોથી અને વિવિધ ક્રિયાઓથી તે પોતાનું વ્યક્તિત્વ વિકસાવવા માટે પ્રયત્નશીલ હોય છે. વિવિધ ઉપાયોથી અને વિવિધ ક્રિયાઓથી તે પોતાનું વ્યક્તિત્વ વિકસાવવા માટે પ્રયત્નશીલ હોય છે. પરંતત્ર એટલે કે પરંતુ અહીં. પરંતુ વત્તા અત્ર. પરત્ર પરંતુ વત્તા અત્ર એટલે પરંતુ અહીં. પરંતત્ર એટલે કે પરંતુ અહીં. પરંતુ અહીં. કિમ ઇદમ વ્યક્તિત્વમ એટલે આ વ્યક્તિત્વ શું છે.
કિમ એટલે શું, ઇદમ એટલે આ, અને વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ. કિમ ઇદમ વ્યક્તિત્વમ એટલે કે આ વ્યક્તિત્વ શું છે. પરંતુ કિમ ઇદમ વ્યક્તિત્વમ એટલે કે પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે. પરંતુ અત્ર કિમ ઇદમ વ્યક્તિત્વમ એટલે કે પરંતુ આ વ્યક્તિત્વ અહીં શું છે. ઇતિ એકમ, ઇતિ એટલે કે તે, અને એકમ એટલે કે એક. ઇતિ એકમ એટલે કે તે એક. ઇતિ એકમ એટલે કે તે એક. ઇત્યકમ, ઇતિ વત્તા એકમ એટલે કે તે એક. મહાન એટલે કે મહાન અથવા મોટો. મહાન એટલે મહાન અથવા મોટો. પ્રશ્ન એટલે કે પ્રશ્ન છે. પ્રશ્ન એટલે કે પ્રશ્ન છે. ઇતિ એકઃ મહાન પ્રશ્ન, તે એક મહાન પ્રશ્ન છે. ઇતિ એકઃ મહાન પ્રશ્ન, તે એક મહાન પ્રશ્ન છે. પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે તે એક મહાન પ્રશ્ન છે. પરંતુ તે આ વ્યક્તિત્વ શું છે તે એક મોટો પ્રશ્ન છે. અસ્ય એટલે કે આ. અસ્ય એટલે કે આ. અસ્ય એટલે કે આ. પ્રશ્નસ્ય એટલે કે પ્રશ્નનો. પ્રશ્નસ્ય એટલે કે પ્રશ્નનો. પ્રશ્નસ્ય એટલે કે પ્રશ્નનો. સર્વસંમતમ એટલે કે સર્વસંમત, બધાને મંજૂર હોય તેવો. સર્વસંમતમ એટલે સર્વસંમત. સર્વસંમતમ એટલે સર્વસંમત. ઉત્તરમ એટલે કે ઉત્તર. ઉત્તરમ એટલે કે ઉત્તર. ન સંભાવત્યે એટલે સંભવિત નથી. ન સંભાવયતે એટલે સંભવિત નથી. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવત્યે એટલે કે આ પ્રશ્નનો સર્વસંમત ઉત્તર સંભવિત નથી. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવત્યે એટલે આ પ્રશ્નનો સર્વસંમત ઉત્તર સંભવિત નથી. વસ્તુ તસ્તુ એટલે કે વાસ્તવમાં અથવા હકીકતમાં. વસ્તુ તસ્તુ એટલે કે વાસ્તવમાં અથવા હકીકતમાં. વસ્તુતઃ એટલે કે વાસ્તવમાં અથવા હકીકતમાં. માનવીયસ્ય એટલે કે માનવીના. માનવીયસ્ય એટલે કે માનવીના. માનવીયસ્ય એટલે કે માનવીના. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વનું. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વનું. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વનું. સ્વરૂપમ એટલે કે સ્વરૂપ. સ્વરૂપમ એટલે કે સ્વરૂપ. સ્વરૂપમ એટલે કે સ્વરૂપ. વિભિન્નમ અસ્તિ એટલે વિભિન્ન છે. વિભિન્નમ વત્તા અસ્તિ. વિભિન્નમ એટલે વિભિન્ન અથવા જુદું જુદું, અને અસ્તિ એટલે છે. વિભિન્નમ અસ્તિ એટલે વિભિન્ન છે અથવા જુદું જુદું છે. વિભિન્નમ અસ્તિ એટલે વિભિન્ન છે અથવા જુદું જુદું છે. વસ્તુતઃ માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ વિભિન્નમ અસ્તિ એટલે વાસ્તવમાં માનવીના વ્યક્તિત્વનું સ્વરૂપ વિભિન્ન છે. વસ્તુતઃ માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપ વિભિન્નમ અસ્તિ એટલે વાસ્તવમાં માનવીના વ્યક્તિત્વનું સ્વરૂપ વિભિન્ન છે. તથાપિ એટલે કે છતાં પણ. તથાપિ એટલે કે છતાં પણ. તથા વત્તા અપી. તથાપિ એટલે કે છતાં પણ. યાવત પર્યંતમ એટલે કે જ્યાં સુધી. યાવત પર્યંતમ એટલે કે જ્યાં સુધી આપણે. યાવત પર્યંતમ એટલે કે જ્યાં સુધી આપણે. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વના. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વના. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વના. સ્વરૂપમ એવ એટલે સ્વરૂપને જ. સ્વરૂપમ વત્તા એવ સંધિ છૂટી પડી. સ્વરૂપમ વત્તા એવ. સ્વરૂપમ એટલે સ્વરૂપને, અને એવ એટલે જ. સ્વરૂપમ એવ એટલે સ્વરૂપને જ. સ્વરૂપમ એવ એટલે સ્વરૂપને જ.
ન અવગચ્છામહ, ન એટલે નથી અને અવગચ્છામ એટલે જાણતા. ન એટલે નથી અને અવગચ્છામ એટલે જાણતા નથી. ન અવગચ્છામ એટલે જાણતા નથી. તથાપિ યાવત પર્યંતમ વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ ન અવગચ્છામ, એટલે છતાં પણ જ્યાં સુધી આપણે વ્યક્તિત્વના સ્વરૂપને જ જાણતા નથી. તથાપિ યાવત પર્યંતમ વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ ન અવગચ્છામ, એટલે કે છતાં પણ જ્યાં સુધી આપણે વ્યક્તિત્વના સ્વરૂપને જ જાણતા નથી. તાવત પર્યંતમ એટલે કે ત્યાં સુધી. તાવત પર્યંતમ એટલે કે ત્યાં સુધી. તાવત પર્યંતમ એટલે કે ત્યાં સુધી. નામ એટલે કે ખરેખર. નામ એટલે કે ખરેખર. નામ એટલે કે ખરેખર. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વના. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વના. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વના. નિર્માણાય એટલે કે નિર્માણનો. નિર્માણાય એટલે કે નિર્માણનો. પ્રયત્ન એટલે કે પ્રયત્ન. પ્રયત્ન એટલે કે પ્રયત્ન. પ્રયત્ન એટલે પ્રયત્ન. કથમ. કથમ એટલે કે કેવી રીતે. કથમ એટલે કે કેવી રીતે. મિત્રો કથમ અહીંયા લેવાનું. કથમ એટલે કેવી રીતે. અને સંભવતી એટલે શક્ય થશે. સંભવતી એટલે શક્ય થશે. પ્રશ્નાચિહ્ન મૂકવાનું. તાવત પર્યંતમ કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાય પ્રયત્ન સંભવતી, એટલે કે ત્યાં સુધી ખરેખર વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન કેવી રીતે શક્ય થશે. આખું વાક્ય જોઈ લઈએ. તથાપિ યાવત પર્યંતમ વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ ન અવગચ્છામ તાવત પર્યંતમ કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાય પ્રયત્ન સંભવતી, એટલે કે છતાં પણ જ્યાં સુધી આપણે વ્યક્તિત્વના સ્વરૂપને જાણતા નથી ત્યાં સુધી ખરેખર વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન કેવી રીતે શક્ય થશે. છતાં પણ જ્યાં સુધી આપણે વ્યક્તિત્વના સ્વરૂપને જાણતા નથી ત્યાં સુધી ખરેખર વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન કેવી રીતે શક્ય થશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. સંસ્કૃત સાહિત્ય એટલે કે સંસ્કૃત સાહિત્યમાં. 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 સુપ્રસિદ્ધો. સુપ્રસિદ્ધેન એટલે કે સુપ્રસિદ્ધ. સુપ્રસિદ્ધેન એટલે કે સુપ્રસિદ્ધ અથવા ખૂબ જ જાણીતા. સુપ્રસિદ્ધ એવા પ્રસિદ્ધ એટલે જાણીતા. સુપ્રસિદ્ધેન એટલે સુપ્રસિદ્ધ. કવિરત્નેન એટલે કે કવિરત્ન. કવિઓમાં સૌથી આગળ હોય એવા રત્ન સમાન. કવિરત્નેન એટલે કવિરત્ન. કવિરત્નેન એટલે કવિરત્ન. ભર્તુહરિ નામના એટલે ભર્તુહરિએ. ભર્તુહરિ નામના એટલે કે ભર્તુહરિએ. કવિ ભર્તુહરિએ સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધ કવિરત્ન એવા ભર્તુહરિએ. નીતિશતકમ એટલે કે નીતિશતક. નીતિશતકમ એટલે નીતિશતક કે જેની અંદર નીતિ નિયમોનું જ્ઞાન આપવામાં આવેલું હોય તે. નીતિશતકમ એટલે નીતિશતક. વૈરાગ્ય શતકમ એટલે કે વૈરાગ્ય શતક. વૈરાગ્ય શતકમ એટલે કે વૈરાગ્ય શતક. એટલે કે સંસારની અંદર સંસારના જે સુખ દુઃખો છે એની અંદર કોઈ પણ જાતનો વધારે પડતો રસ લેવાનો નહીં અને પોતાનું મન ઈશ્વરની અંદર વ્યતીત કરી ઈશ્વરની ભક્તિ કરવી એવું જે જીવન જીવવું એને કહેવાય વૈરાગ્ય. એટલે વૈરાગ્ય શતક. શૃંગાર શતકમ એટલે કે શૃંગાર શતક. શૃંગાર શતકમ એટલે શૃંગાર શતક કે જેની અંદર આપણે સારા લાગવા માટે જે બધા સાધનો ઉપયોગ કરીએ,
મેકઅપ બધોય છે, ટૂંકમાં સારા કપડાં પહેરીએ, સારા લાગવા માટે જે ક્રીમનો ઉપયોગ કરીએ, તો આ બધું જે સારા લાગવાની જે ભાવના છે એ બધું શૃંગારની અંદર આવે. તો શૃંગાર શતકમ એટલે કે શૃંગાર શતક. ચેતી ચ વત્તા ઇતિ, ચ એટલે અને, ઇતિ એટલે કે એમ, અને એમ શતક ત્રયમ, શતક ત્રયમ, એમ 3 શતકોની, શતક ત્રયમ એટલે 3 શતકોની, શતક ત્રયમ એટલે 3 શતકોની, વીરચિતમ અસ્તિ એટલે કે રચના કરી છે, વીરચિતમ અસ્તિ એટલે કે રચના કરી છે. સંસ્કૃત સાહિત્યે ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધ કવિરત્નેન નીતિશતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગાર શતકમ ચ ઇતિ શતકત્રયમ વિરચિતમ અસ્તિ. એટલે સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ કવિરત્ન ભર્તુહરિએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકોની રચના કરી છે. સંસ્કૃત સાહિત્યે ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્નેન નીતિશતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગાર શતકમ ચ ઇતિ શતકત્રયમ વિરચિતમ અસ્તિ. એટલે સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના કવિરત્નએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકોની રચના કરી છે. તત્ર નીતિશતકે, તત્ર નીતિશતક, તત્ર એટલે તેમાં, અને નીતિશતક એટલે કે નીતિશતકમાં, તત્ર એટલે તેમાં, નીતિશતક એટલે કે નીતિશતકમાં, તેમાં નીતિશતકમાં એકહ એટલે કે એક, એકહ એટલે કે એક, સુપ્રસિદ્ધ એટલે સુપ્રસિદ્ધ અથવા ખૂબ જ જાણીતો, સુપ્રસિદ્ધ એટલે સુપ્રસિદ્ધ અથવા ખૂબ જ જાણીતો, શ્લોકહ એટલે કે શ્લોક, શ્લોકહ એટલે શ્લોક, અને વર્તતે એટલે છે, વર્તતે એટલે છે. તત્ર નીતિશતકે એકહ સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે. એટલે તેમાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. તત્ર નીતિશતકે એકહ સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે. એટલે તેમાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. અને તદદ્યથા એટલે જેમ કે અથવા તે આ પ્રમાણે છે. તદદ્યથા એટલે તે આ પ્રમાણે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આ જે 2 પેરેગ્રાફ જે ચાલ્યા એનું હોમવર્ક તમારે લખવાનું છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર આ જે 2 શ્લોકો છે એનું ભાષાંતર એ તમારે લખવાનું છે. તો અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.